નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. છેલ્લા 20 દિવસથી ભાજપની સરકાર એટલી હદે ફાટી પડી છે, એટલી બધી ડરી ગઈ છે કે રોજની 5-5, 4-4, 10-10 એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર થઈ રહી છે. ગઈકાલે રાત્રે 2 વાગ્યે કોડીનાર પોલીસ દ્વારા, સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા અને પોરબંદર પોલીસ દ્વારા અડધી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી, ગુંડાગીરી કરી. ગઈકાલે સાંજે 5 વાગે ખંભાળિયા પોલીસ દ્વારા ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર પણ ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી. પરમ દિવસે જેતપુર નવાગઢમાં એફઆઈઆર કરવામાં આવી. આખા ગુજરાતમાં એફઆઈઆર થઈ ગઈ છે, કેમ કે ભાજપ સરકારના એકદમ કહેવાય છે કે ડર લાગી ગયો છે. અમારા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે પોલીસે ધરપકડ કરી એના મોબાઈલમાંથી ચૂંટણીનો ડેટા કઢાવવાની દાદાગીરી કરતા હતા. અને એટલે હમણાં અત્યારે આજે 1 તારીખે બપોરે 2:30 વાગ્યાની વાત હું કરું છું કે ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશન ગયા તો પીઆઈએ અત્યારે એમને પણ પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરી લીધી અને પીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભાજપની ઓફિસમાંથી અમને સૂચના આવી છે કે હવે બધા જ આમ આદમી પાર્ટી વાળાને એરેસ્ટ કરી લેવાના છે. દાદાગીરી, ગુંડાગીર્દીની હદ વટાવી ગયા છે બીજેપી વાળા. ઈશુદાન ગઢવીને અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એરેસ્ટ કરી લીધા છે અને બેસાડી દીધા છે અને દાદાગીરી કરે છે પોલીસ કે અમને ઉપરથી ભાજપમાંથી સ્પષ્ટ આદેશ છે કે આખી ચૂંટણીની અંદર ભાજપ આમ આદમી પાર્ટીના બધા લોકોને એરેસ્ટ કરવાના છે. આ દાદાગીરીની સામે અમારી લડાઈ છે. હું ગુજરાતની જનતાને જાગૃત કરવાની વિનંતી કરું છું કે ચૂંટણી આવી રહી છે, હવે આ ગુંડાઓ, લફંગાઓ, અંગ્રેજોની ઓલાદોને રજા આપવાનો સમય આવી ગયો છે અને ઈશુદાનભાઈ ગઢવીને ખંભાળિયા પોલીસે અત્યારે એરેસ્ટ કર્યા છે. જે કોઈ પણ મિત્રો ત્યાં પહોંચી શકે એમ હોય તે પહોંચે. જય જય ગરવી ગુજરાત.